થોળ રોડ ઉપર આવેલ અંડરપાસમાં કમોસમી વરસાદ વરસતાની સાથે જ પાણી ભરાઈ જવા ગયું. તો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે સંપૂર્ણપણે અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગત રાત્રે કહી શકાય કે કમોસમી વરસાદ જે છે તે વરસ્યો હતો. અંદાજિત કહી શકાય કે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા હાલમાં તો અંડરપાસ જે છે તે પાણીમાં ગરકાવ થવા ગયો છે. પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક અંદર 5 જેટલા સાધનો જે વાહનો આ પાણીમાં ફસાઈ ગયા હતા, જેમાં 2 ડમ્પર, એક આઈસર ટ્રક અને એક સ્કોર્પિયો અને અન્ય સાથે એક કાર જે છે તે ફસાઈ હતી. પ્રશાસન દ્વારા તાત્કાલિક અહીંયા આવીને જે છે તે જેસીબી દ્વારા જે ફસાયેલ કાર વાહન ચાલકો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મુખ્ય વાત કરીએ તો તમામ વાહન ચાલકોનું રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ દરમિયાન એક કાર ચાલકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે 5 થી 6 જેટલા વ્યક્તિઓનો તો બચાવ કરી લેવામાં આવ્યો હતો, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે પ્રકારે કહી શકાય કે પાણી ભરાઈ ગયું હતું. વાહન ચાલકો અંદર કેવી રીતે પ્રવેશ્યા, પ્રશાસન દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો કે કેમ, તે પણ સવાલ ઊભો થવા જાય છે. અંડરપાસની પાસે જ જે છે તે હાલમાં મુખ્ય જે છે તે ફાયર સ્ટેશન પણ આવેલું છે. હાલમાં કહી શકાય કે કડી નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા પાણી નીકાળવાની કામગીરી તો કરવામાં આવી છે. ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો છે, હજુ સુધી પાણી ઓસર્યા નથી. એટલે આપ જોઈ શકો છો કયા પ્રકારની વ્યવસ્થા છે. વર્ષો જૂની આ સમસ્યા છે, ઠેરને ઠેર જોવા મળી રહી છે. સામાન્ય વરસાદ જે છે તે વરસતો હોય છે તેમ તે દરમિયાન પણ અહીંયા જે છે તે પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ આ સમસ્યાનો હજુ સુધી નિકાલ નથી આવ્યો. જે પ્રકારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ નાળામાં કહી શકાય કે પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. હાલમાં તો કમોસમી વરસાદને લઈને પાણી ભરાતા એક વ્યક્તિને જે છે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, પરંતુ ચોક્કસ એક સવાલ ઊભો થવા જાય છે. નાળામાં જો પાણી ભરાયા હતા તો તંત્ર દ્વારા તો કહેવામાં આવી રહ્યું છે કે આડાશ મૂકવામાં આવી હતી, વાહન ચાલકોને પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. તો આવ્યા ટ્રક, મોટા ડમ્પર અંદર કેવી રીતે ઘૂસ્યા, કાર ચાલકો કેવી રીતે ઘૂસ્યા, શું તંત્ર પોતાનો લૂલો બચાવ કર્યો છે, તે પણ એક સવાલ ઊભો થવા જાય છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.